ફોન શું કામ કર્યો? તને બર્થડે વિશ કરવા. શ્રી, આજે રાતે 12 વાગે આપણે તારો બર્થડે સાથે સેલિબ્રેટ કરીએ. છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ ને એવી રીતે. રિયા, શ્રી પ્લીઝ ના નહીં પાડતો. આ બર્થડે આપણે સાથે સેલિબ્રેટ કરીએ. તને ખબર છે ને મારી લાઈફમાં તારા સિવાય કોઈ નહોતું અને કોઈ આવશે પણ નહીં. રિયા તું આમાંથી બહાર નીકળવા મને થોડો સમય લાગશે. આમાં મને તારી હેલ્પ જોઈએ છે. પ્લીઝ પ્લીઝ તું આજે આવી જજે. હું તને એડ્રેસ મોકલાવું છું. બાય. આઈ લવ યુ શ્રી. કંકુ, શું લઈને આવી? કેકનો સામાન. શું? તું કેક બનાવવાની છો? હા, પણ બેન મને ફોનમાં જોઈને જ બનાવવી પડશે. મને કેક બનાવતા નથી આવડતી. કંકુ, પરફેક્શન નહીં, પ્રયત્ન મહત્વના હોય. શું સમજાણું? ના, પણ તમે કીધું તો સારું જ હશે. અરે મારી હોળી ભાભી, તું એટલી સરસ કેક બનાવીશ કે ભાઈ તો એકદમ ખુશ થઈ જશે. કારણ કે તું તારા હસબન્ડ માટે કેક બનાવીશ. ચાલ, હવે હું ભાઈ માટે ગિફ્ટ લઈને આવું છું. તારે કે લાવવાનું છે? ભલે, હું કલાકમાં આવું. હા, અરે તારે ફોન જોઈએ છે ને? હા, હું મીઠીને મોકલું, તને વિડીયો ચાલુ કરી આપશે. ચાલશે. ચાલ. માવડી, કેક બનાવવામાં પરીક્ષા ન લેતી. કંકુ, તું મારા માટે આટલી હેરાન થાશ ને? હેરાન? તું પણ તો થાય છે મારા માટે હેરાન. તું મને માલિશ કરીને આપે છે, મારું ભાવ તું શાક અને રોટલી બનાવીને આપે છે, ઘી ગોળનું ચૂરમું બનાવીને આપે છે. એટલું બધું કોણ કરે? કંકુ, હવે કેક બનાવવાનું ચાલુ કરે. લે, હું ઓન કરી આપું. હું જાઉં છું. ફરીથી તમારું સ્વાગત છે. સો તમે તો મારા બધા અલગ અલગ વાનગીના વિડીયો જોયા હશે. સો આજે હું તમને શીખવાડીશ કેક કઈ રીતે બનાવાય. સો આ બધા છે કેકના ઇન્ગ્રીડિયન્ટ્સ. પહેલા છે મેંદો, પછી છે સાકર, આ છે ડાર્ક કોકો પાવડર, બેકિંગ સોડા, મિલ્ક, ઘી, ક્રીમ, લાઇટ કોકો પાવડર. સો હવે આપણે ચાલુ કરશું કેવી રીતના કેક બનાવાય. પેલા મેંદો લેવાનો, પછી ભૂલી ગઈ. તો સૌ પ્રથમ કેક માટે આપણે લઈશું મેંદો. પછી હું 1 ચમચી લઈશ ડાર્ક કોકો પાવડર. બસ, હવે યાદ રહી ગયું. ચાલો કેક બનાવવાનું ચાલુ કરું. મમ્મી, હું ગિફ્ટ લેવા જાઉં છું. હા બેટા, જા. ક્યાં જાઓ છો તમે બંને? કેમ, શું થયું મમ્મી? તમે લોકો મને કહેતા પણ નથી. મને મીઠી પાસેથી ખબર પડી. મમ્મી, શેની ખબર? અરે ફોડ તો પાડો. કેક કંકુ બનાવે છે. તમારે બંને બનાવવાની હતી ને? અરે તમારી પાસે ટાઈમ નથી તો બહારથી મંગાવી હતી. કંકુને શું કામ કહ્યું? મમ્મી, તમે ચિંતા નહીં કરો. એ કઈ કેક નથી બનાવી શકવાની. એટલે જ તો મારે મારા દીકરાનો જન્મદિવસ બગાડવો નથી. ચિંતા નહીં કરો, અમે લોકો છીએ ને. મમ્મી, શ્રીભાઈ એ મારો એકનો એક દિયર છે. અને કેટલી મોટી વાત છે ને, આટલા વર્ષો પછી શ્રીભાઈનો જન્મદિવસ આપણે બધા ભેગા મળીને ઉજવીશું. હે શ્રીભાઈ અત્યાર સુધી એમના બધા જ બર્થડે રિયા સાથે સેલિબ્રેટ કર્યા છે, રાજી થઈને. અને હવે એમને બિચારાને એમનો બર્થડે ઓલી કંકુ સાથે ઉજવવો પડશે. અમે એનું દુઃખ સમજી શકીએ છીએ મમ્મી. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો. શ્રીભાઈનો જન્મદિવસ જરાય નહીં બગડે.
આમ પણ કંકુને કેક બનાવતા ક્યાં આવડે છે? એ કેક બગાડશે એટલે શ્રીભાઈની સામે કેક લઈને એ પોતે જ નહીં આવે. અને એ બાને એ શ્રીભાઈથી આમ આગી જ રહેશે. શ્રીભાઈને એમની ભૂલ સમજાશે કે કંકુ એને લાયક જ નથી. એ જ તો વાંધો છે ને, શ્રીને પોતાની ભૂલ સુધારવી જ નથી. સુધારશે મમ્મી, આજે તો કાલ સુધારશે. અને મમ્મી, ભાભી છે ને, ભાભી આમ રમત ઉપર રમત રમતા રહેશે અને પેલી કંકુડીને ખુલ્લી પાડતા રહેશે. બસ તમારા સાથની જરૂર છે મમ્મી, તમે સાથ આપતા રહેજો. મમ્મી, આ ઘરમાંથી કંકુડી જાશે એ નક્કી છે. અને રિયા આવશે એ કન્ફર્મ. શ્રીભાઈ અને કંકુના લગ્ન લાંબા નહીં ટકે, અને ટકશે ને તો હું ટકવા નહીં દઉં. મમ્મી, બસ તમારા આશીર્વાદની જરૂર હતી અને એ પણ હવે મળી ગયા છે. મમ્મી, હવે તમારું ધાર્યું થશે. તમારા મોઢામાં ઘી સાકર. જો મારી ઈચ્છા પૂરી થશે ને તો તમે જે માંગશો એ હું તમને આપીશ. હે બાપા, ભાભી તમે તો છગ્ગાના બદલે સીધો અઠ્ઠો જ મારી દીધો. હવે ક્યાં તમે મમ્મીની પાસે શું માંગવાના? જો તું હોય તો તું શું માંગે? એટલે તમે તમારું વરદાન મને દઈ દેશો અને પછી મારે જે માંગવું હશે માંગી લેવાશે? બોલ, શું માંગીશ? હું તો આ ઘરની સત્તા માંગીશ. મારે આ ઘરની રાણી બનવું છે, રાણી. હું પણ એ જ માંગીશ કે મને આ ઘરની સત્તા આપો. હાય પપ્પા, ભાભી શું કહી ગયા? એમણે મારા માટે માંગ્યું કે પછી પોતાના માટે? રિયા, તું શું કામ આવું કરે છે? શ્રી પ્લીઝ ફોન ઉપાડ પ્લીઝ. રિયા, તું આમ વારંવાર મને ફોન કરે છે, મને નથી ગમતું. પણ મને બહુ ગમે છે. યાદ કર, જ્યારે આપણે મુંબઈમાં હતા ત્યારે આપણે એક જ ઓફિસમાં રહીને કેટલી વાર આવી રીતે વાતો કરતા. અને જ્યારે હું લીવ પર હોઉં તો મારે તને દર અડધી કલાકે મેસેજ કરવાનો અને દર 2 કલાકે કોલ કરવાનો, અને તું લીવ પર હોય તો તારે. અત્યારે શું કામ ફોન કર્યો છે રિયા? કામ વિના હું તને ફોન ના કરી શકું. રિયા, તું સમજ, હવે આપણા રિલેશન પહેલા જેવા નથી. પણ હું બનાવવા તૈયાર છું ને. આપણે પછી વાત કરીએ. શ્રી, જો તારે આજે આવવું જ પડશે. તારો કાલે બર્થડે છે અને એના સેલિબ્રેશનની શરૂઆત આપણે આજે કરવાની છે સાથે. પ્લીઝ શ્રી, જો તું ના આવવાનો તો મને અત્યારે જ કહી દે, તો હું તારા ઘરે આવું. મને ખાતરી છે કે મમ્મી અને ભાભી મને બહુ પ્રેમથી આવકારશે. અરે વાહ કંકુ, તું તો કેક બનાવવામાં લાગી ગઈ ને કઈ. આ તે બરાબર તો બનાવ્યું છે ને? આ તો મને કંઈક જુદું જ લાગે છે. આ બરાબર નથી બની ભાભી, પણ મેં તો વિડીયો જોઈને જ બનાવી હતી. તું કંકુ, તું પણ. અરે સોશિયલ મીડિયા પર તો આવા હજારો વિડીયો હશે, એમાં કયા સાચા કયા ખોટા આપણને કઈ રીતે ખબર પડે? અને સાચું કહું ને તો કંકુ, 99% લોકો આવા ખોટા વિડીયોમાંથી જ બનાવે છે અને પછી બધું બગડી જાય. તો આ કેક બગડી ગઈ? હા બાપા, કા શું થયું? મેં કદાચ ખોટો વિડીયો જોઈને કેક બનાવી નાખી. અરે હું અત્યારથી નક્કી થોડી કરાય, એ તો કેક બની જાય ને પછી જ ખબર પડે. હા, તું વધારે વિચાર કરમાં. તો મને તો બરાબર જ લાગે છે. ના જોતી, બરાબર જો.